તો ગાઈસ આમાં ગમે એવો નોકરિયાત માણસ હોય તોય પણ આ બાજરી કે કદાચ ગાધા વગર તેને ના ચાલે. ગમે એવું તો દોસ્તો ડેલી મારો વ્લોગ આવશે અને જોવાનું ભાઈ ભૂલતા નહીં. અને અત્યારે કોમ વધારે છે એટલે મિત્રો માપનો વ્લોગ આવશે. ખાલી 2 મિનિટ 3 મિનિટ કે વધારે નહીં આવે, કારણ કે મિત્રો કોમ વધારે છે. એના કારણે હું બહુ ટૂંકા વ્લોગ બનાવી રહ્યો છું. અને સપોર્ટ કરવાનું તમે ભૂલતા નહીં. અને તમે જોઈ શકો છો કોમ તો તમે ડેલી મારા વ્લોગ આવે એટલે તમે જોઈ શકો છો કે કેટલું કામ છે ને કેટલું નથી. એટલે દોસ્તો સપોર્ટ કરતા રહેજો, ફૂલ સપોર્ટ કરજો. એટલે મિત્રો યુટ્યુબમાં પણ થોડા ઘણી ઇન્કમ પણ શરૂ થઈ છે. એટલે મિત્રો તો હેલો ગાઈસ, અમે હવે અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો ઠેસરે બાજરી કઢાવવા માટે. અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ છે દોસ્તો ઠેસર. અને આ ઠેસર લઈને જઈ રહ્યા છીએ અમે બાજરી કઢાવવા માટે. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ તમે જોઈ લો ઓલી બાજુ પણ ટ્રેક્ટર આવી રહ્યું છે. આ જોઈ લો, આ ટ્રેક્ટર એ બાજુથી આવી રહ્યું છે. અને આ બાજુથી ઠેસર જઈ રહ્યું છે. તો દોસ્તો સપોર્ટ કરતા રહેજો, શેર કરજો. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે કેટલી બાજરી થાય છે એ પણ આપણે તમને વિડીયોમાં જરૂર દેખાડીશું. એટલે વિડીયો જોવાનું ભાઈ ભૂલતા નહીં. અને આ પડ્યો અમારો ટેબો. ચલે દોસ્તો, આ સામે ટ્રેક્ટર આવી રહ્યું છે. અને આ પડ્યો અમારો બાજરીનો ટેબો. આને અત્યારે કઢાવવાનો છે. ચાલો દોસ્તો, ઇધર સે જરીક આ બાજુ ટ્રેક્ટર પણ આવી રહ્યું છે. કેમણા લગાડશે અત્યારે ચાલુ છે. આ તમે જોઈ રહ્યા છો અમારે મહેશભાઈ અત્યારે ભરી રહ્યા છે કોહાણા. મનુભાઈ ઊભા છે, કાંથલભાઈ. અત્યારે ઠેસર ચાલુ છે. આ બાજુ પ્રવાસની બાજરી. ગાઈસ वीडियो ने लाइक शेयर सपोर्ट करता रहो. देखो देखो क्या कर रहे हैं, जमना यूट्यूब में छड़ी डालो. सिंगर बकुल ठाकुर जो खोदा रहा है. ओ नो नो नो. यो હનીસિંહ કાઢો પડે છે. હોજી ઉપરવાનું છે. હવે થોડાક રહ્યા છે ભાઈઓ. દેખો ભગો છે આટલા પડ્યો. તમને બતાવું કે અમારી બાજરી કેવી આવે છે. એ તો મારો ધંધો છે. इतनी हुई है. पानी ना लग तो आ जिंदगी मनी. पानी ना लग तो बाजरी तो आ मैं भाई जिंदगी.
અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે કોહણા કાઢવાનું કાઠું તો પડે છે પણ છતાંય મહેનત કરવી પડે છે. 12 મિનિટ ઉઠાના અત્યારે પકડી છે. ચલો ભાઈ 20-25 કોરીને અત્યારે ટાર્ગેટ બનાવવાનું છે. કોમેન્ટમાં ભાઈ લાગજો એક કોઈ બાજરી અત્યારે તમારે ઘટાડવાની હોય ઘટાડતા હોય કેટલા ગણાય બાજરી ભાઈ છે કે નથી ભાઈ. ભાઈ સમજો કાઢો નથી પડતો સર. એક બાજુ આ તો એક જ ખેડૂત જ જાણી શકે છે આની વેદના. નોકરી બોકરી હોય તો ના ચાલે આના વગર. એટલે તો પાછળ તો ગાઈસ આમાં ગમે એવો નોકરિયાત માણસ હોય તોય પણ આ બાજરી કે કદાચ ગાધા વગર તેને ના ચાલે. ગમે એવું નોકરિયાત હોય ને તોય એને અત્યારે ખેડૂતનું પેલું ધોન ખાવું પડે છે. એટલે દોસ્તો સપોર્ટ કરો, ફૂલ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે નવા નવા વ્લોગ પણ તમારી સાથે નાખતો રહીશ. ચલો ભાઈ ઉપડાઈ જો. આની વેદના એક જ ખેડૂત જ જાણી શકે છે. ત્યાં બાજરી કેટલી પોણી પાકે છે, જેટલા પશુએ પાકે છે, જેટલા મહેનતથી અને પાકે તોય છે, ખેડૂત સરકાર જ જાણી ટેકાના શકે. ભાવમાં અત્યારે ભાવ નથી દેતી. આટલી મહેનત કરી ધન પંપાઈ દે ખેડૂત પર તોય સરકાર ભાવ નથી દેતી. એટલે ખેડૂતને આડાય મારે ને ઉભાય મારે બે બાજુ ખેડૂતની મારે.